લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા ખાતે આંતરરાષ્ટ્રીય મહેમાનની મુલાકાત. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે આવેલ મહેશ સોલંકીના સાનિધ્ય ફાર્મ હાઉસની આજે વિશેષ મુલાકાત જોવા મળી હતી. પર્લ ઓફ ટેમ્પેર ફિનલેન્ડ પ્રોફેસર મરિયાના યહોલા આવેલા મહેમાન ઉપસ્થિત રહી ગ્રામ્ય જીવનશૈલી, કૃષિ અને સ્થાનિક સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ફાર્મ હાઉસ પર ચાલી રહેલી ખેતી પદ્ધતિઓ, પશુપાલન, સ્થાનિક પરંપરા અને કુદરતી વાતાવરણ અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિ અને લોકોના આત્મીય સ્વભાવની પ્રશંસા કરી હતી. સાથે સાથે ફાર્મ હાઉસની વ્યવસ્થા, હરિયાળી અને કૃષિ આધારિત જીવનશૈલીને પણ નજીકથી નિહાળી હતી. આ પ્રસંગે મહેશ સોલંકીએ જણાવ્યું હતું કે વિદેશી મહેમાનો જ્યારે સ્થાનિક જીવનશૈલી અને સંસ્કૃતિને સમજાવવા માટે આવે છે ત્યારે તે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આવી મુલાકાતોથી દેશ વિદેશ વચ્ચે સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનતા હોય છે અને એકબીજાની પરંપરા તથા જીવન પદ્ધતિ વિશે સમજ વધે છે. આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત લોકોએ મહેમાનો સાથે સંવાદ કરી વિસ્તાર વિશે માહિતી મેળવી હતી. વિદેશી મહેમાનને પણ ભારતીય સંસ્કૃતિ, મહેમાનગતિ અને ગામડાની સાદગીથી પ્રભાવિત થયાનું વ્યક્ત કર્યું હતું. સાનિધ્ય ફાર્મ હાઉસના મહેશભાઈ સોલંકી દ્વારા ઇઝરાયલની ખારેકનું વાવેતર કરેલ છે. જીવામૃત એટલે ગાયનું ગોબર અને ગૌમૂત્ર આધારિત ખેતી કરીને ઇઝરાયલની ટિશ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કરેલ છે. આ ખારેકનું ઉત્પાદન સારું મળી રહ્યું છે, જેનાથી ક્વોલિટી પણ સારી છે, જેના હિસાબે ભાવ પણ સારા મળી રહ્યા છે. હાલમાં મહેશભાઈ પણ પોતાના ફાર્મ હાઉસમાં ગાયો પણ રાખી રહ્યા છે અને કહે છે કે સજીવ ખેતી તરફ બીજા ખેડૂતો પણ વળે અને ગાય આધારિત ખેતી કરી શકાય છે, કારણ કે ગાયના ગોબર અને ગૌમૂત્રમાં જે ગુણ છે જેનાથી સારું ઉત્પાદન અને સારી વસ્તુ મળી શકે છે. બીજા ખેડૂતો પણ અન્ય ખેતી તરફ વળે તે માટે પોતાના ફાર્મ હાઉસ ઉપર વિવિધ જાતની શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે. આજે આવેલ પ્રોફેસર મરિયાના યહોલા પોતે ખારેક પર રિસર્ચ કરી રહ્યા છે, ત્યારે હાલ ખારેકની સિઝન શરૂ થવાની તૈયારી છે, જેથી કેવી રીતે સારી ક્વોલિટી સાથે વધુ ઉત્પાદન મળે, જેનો ખર્ચ પણ ઓછો થાય તે વિશેની વિસ્તૃત માહિતી મહેશભાઈ પાસેથી મેળવી હતી. સાથે જ આ ખારેકનું વેચાણ કેવી રીતે કરવામાં આવે અને આ ખારેકની માંગ વધુ ક્યાં હોય છે તે વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. ફાર્મ હાઉસની મુલાકાત દરમિયાન પ્રોફેસર મરિયાના યહોલા તેમજ આવેલ મહેમાનોએ તેમજ આ ફાર્મ હાઉસ અંગે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. My name is Mariana Jauhola. I come from Finland. As my Gujarati teacher's Hina Ben's advice, I have arrived in Dhangadhra to visit Mahesh Bhai's farm because I heard that he has practiced over 10 years prakritik farming, natural farming on kharek. And in my research, I'm studying this region to understand how farmers are adopting to this natural farming practice and how the results are doing. મારું નામ મહેશ સોલંકી છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં સાનિધ્ય પ્રાકૃતિક ફાર્મ ધરાવું છું અને છેલ્લા 2015થી અમે ખારેકની ખેતી અહીંયા કરીએ છીએ અને મારા ફાર્મમાં મોટાભાગની બારાઈ એટલે કે ઇઝરાયેલી ખારેક છે. અને આમ જોવા જઈએ તો આ જિલ્લાની અંદર પ્રાકૃતિક ખેતી અને ખાસ કરીને ખારેકમાં શરૂ કરવાનું શ્રેય અમને જ જાય છે. અને આજે સ્પેશિયલી ફિનલેન્ડથી મિસિસ મરજાના અહીંયા આવ્યા છે અને એ ખારેક ઉપર સંશોધન કરી રહ્યા છે અને એમનું એક થીસીસ તૈયાર કરી રહ્યા છે. અને છેલ્લા 1-2 વર્ષથી એ રેગ્યુલર જ્યારે ખારેકની સિઝન હોય છે ત્યારે ઇન્ડિયામાં આવે છે, અહીંયા રોકાય છે, 1-2 મહિના રોકાય અને ઘણું બધું એમનું સંશોધન કરતા હોય છે અને એના ઉપર એમની થીસીસ તૈયાર કરતા હોય છે. તો આજે મારા ફાર્મની પણ એમને વિઝિટ લેવા આવ્યા, કેમ કે એમને પ્રાકૃતિક ફાર્મની જ ફક્ત વિઝિટ લેવી હતી. તો એમને સ્પેશિયલી અમારા ફાર્મની સાનિધ્ય ફાર્મની વિઝિટ આજે લીધી છે અને અહીંયા આવીને એમને બધું જોયું છે કે કઈ રીતે અમે પ્રેક્ટિસ કરીએ છીએ, અમારી પ્રેક્ટિસથી શું ફાયદો થાય છે, શું નુકસાન છે, એના ફાયદા શું છે, નુકસાન શું છે, એ બધી વસ્તુ ઝીણવટ ભરી એમને અમારી પાસેથી બધી માહિતી લઈ અને જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ઇન્ડિયામાં આપણે કઈ રીતે ખારેકની ખેતીને સક્સેસફુલી કરી રહ્યા છીએ. અને આગળ પણ હજી એમને અહીંથી કચ્છમાં જવાના છે અને કચ્છમાં પણ એમને ત્યાં રોકાઈને ઘણું બધું એમનું સંશોધન કાર્ય છે એ બધું ચાલુ રાખવાના છે. એ ત્યાં ફિનલેન્ડની અંદર એમની યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે. મારું નામ શ્યામ ગઢવી
હું જરપરા ગામ મુન્દ્રા તાલુકો ભુજ કચ્છથી આવું છું. અમે અહીંયા મહેશભાઈ નો જે નેચરલ ફાર્મ છે સાનિધ્ય ફાર્મ ત્યાં આવ્યા છીએ એમની મુલાકાતે. મારી સાથે પ્રોફેસર મારિયાના યહોલા છે, ફિનલેન્ડથી આવેલ છે. અમારું એક ખારેકનું સંશોધન કાર્ય ચાલે છે જે એકેડમી ઓફ ફિનલેન્ડ અને યુનિવર્સિટી ઓફ કચ્છ ના એક સંયુક્ત ઉપક્રમે. એ સંદર્ભે અમને જે માહિતી મળેલ કે મહેશભાઈ અહીંયા છેલ્લા 10 વર્ષથી નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ફાર્મિંગનો અહીંયા જે પ્રેક્ટિસ કરી રહ્યા છે બહુ સફળતાપૂર્વક. છેલ્લા 10 વર્ષથી સંપૂર્ણ ગૌઆધારિત તેમની અહીંયા ખેતી છે અને એ પણ ઇઝરાયેલી જે ખારેક છે, જે બારહી ખારેક છે, એનું સફળતાપૂર્વક બહુ જ મોટું અહીંયા ભાગ ધરાવે છે. તો એક જિજ્ઞાસા એ હતી કે એમને ત્યાં જઈ અને એમનું જે આખું આયોજન છે, એમનો સારા નરસા જે અનુભવ છે છેલ્લા 10 વર્ષના, એ જાણવાના. જે મહેશભાઈએ બહુ જ ઝીણવટપૂર્વક અમારી સાથે એમણે ચર્ચા કરી. એમનો જે અનુભવ રહ્યો છે એ આ પ્રોજેક્ટ માટે આવતા સમયની જે ખારેકની ખેતી છે એના માટે અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. જેને કહેવાય કે આ બદલતા વાતાવરણની અંદર આ ખારેકની ખેતી કેવી રીતે થઈ શકે, એના ચેલેન્જીસ શું છે, એના આગળના ભવિષ્યના સ્કોપ્સ શું છે, એની વિસ્તૃત મહેશભાઈ સાથે ચર્ચા કરી. ખૂબ જ રાજીપો થયો કે આવા વિપરીત પરિસ્થિતિ, જેને કહેવાય કે પાણી અને આબોહવાની સાથે એમણે બહુ જ મહેનતથી અને જેને કહેવાય કે ખંતથી એમણે આખું આ બાગ બહુ જ સફળતાપૂર્વક અને મહેનતથી અહીંયા કરી રહ્યા છે.